કેમ છો? મજામાં? આપણે છેલ્લા લેક્ચરમાં 48 સૂત્રો બનાવ્યા હતા ચારેય ચરણમાં. બહુ કામના છે. 12માં વિકલન, સંકલન, નિયત સંકલન, વિકલનના ઉપયોગો, સંકલનના પ્રયોગો બધા ચેપ્ટરની અંદર આનો ઉપયોગ આવશે. તદુપરાંત ફિઝિક્સ તો ખરું, આખા ફિઝિક્સમાં સૂત્રો આવવાના છે. હવે આપણો છેલ્લો રાઉન્ડ જે સૂત્રોનો છે ત્રિકોણમિતિ એ આ મુજબનો છે. આપણે આગળ વધી. સાઇન આલ્ફા પ્લસ બીટા, સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા, સાઇન આલ્ફા માઇનસ બીટા, સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. અહીંયા સાઇન આલ્ફા પ્લસ બીટા હોય તો અહીંયા સાઇન કોસ કોસ સાઇન તો આવે છે. પહેલામાં આલ્ફા બીજામાં બીટા, પહેલામાં આલ્ફા બીજામાં બીટા, એટલે પહેલા સાઇન આલ્ફા કોસ બીટા, પછી ઉલટાઈ નાખવાનું કોસ આલ્ફા સાઇન બીટા. અહીંયા પ્લસ હોય તો પ્લસ નિશાની, માઇનસ હોય તો માઇનસ. એવી રીતે સાઇન આલ્ફા માઇનસ બીટા હોય તો સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. આવી જ રીતે કોસ આલ્ફા પ્લસ બીટા હોય તો કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા થાય. કોસ આલ્ફા કોસ બીટા સાઇન આલ્ફા સાઇન બીટા. અને કોસ આલ્ફા માઇનસ બીટા હોય તો કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા. હવે કોસ વાળી ફોર્મ્યુલા હોય તો બેયમાં પહેલામાં કોસ આવે, બીજામાં સાઇન. કોસ વાળી ફોર્મ્યુલા હોય તો પહેલામાં કોસ, બેયમાં બીજામાં સાઇન. અહીં પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ. અને ડિટેલમાં આપણે જ્યારે ભણશું ત્યારે સમજશું આવે કેવી રીતે આવે છે. પણ અત્યારે તો આપણે યાદ રાખવાના મોડમાં છીએ. તો કોસ હોય તો બે કોસ કોસ અને સાઇન સાઇન, પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, અને સાઇન હોય તો પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ, સાઇન કોસ અને કોસ સાઇન, સાઇન કોસ અને કોસ સાઇન. આલ્ફા બીટા તો બેયમાં આવે છે. આ ચાર મેઇન સૂત્રો છે. આના પરથી ઘણા બધા સૂત્રો આપણે બનાવી શકીએ. ધારો કે સાઇન આલ્ફા પ્લસ સાઇન બીટા, સાઇન આલ્ફા પ્લસ સાઇન બીટા હોય તો 2 સાઇન આલ્ફા પ્લસ બીટા બાય 2 ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા બાય 2. આવી રીતની ફોર્મ્યુલા થશે. સાઇન આલ્ફા પ્લસ સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા. સાઇન આલ્ફા માઇનસ સાઇન બીટા હોય તો 2 કોસ આલ્ફા પ્લસ બીટા બાય 2 ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા બાય 2 થશે. એવી જ રીતે કોસ આલ્ફા પ્લસ કોસ બીટા હોય તો 2 કોસ આલ્ફા પ્લસ બીટા બાય 2 ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા બાય 2 થશે. અને ચોથું કોસ આલ્ફા માઇનસ કોસ બીટા હોય તો માઇનસ 2 સાઇન આલ્ફા પ્લસ બીટા બાય 2 ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા બાય 2 થાય. તો આ ચાર ફોર્મ્યુલા છે. ચાર ફોર્મ્યુલાને સરળતાથી શીખવું હોય તો s પ્લસ s બરાબર 2sc, s માઇનસ s બરાબર 2cs, c પ્લસ c બરાબર 2cc અને c માઇનસ c બરાબર માઇનસ 2ss. આ ચાર ફોર્મ્યુલા છે. s પ્લસ s, s પ્લસ s 2sc, s માઇનસ s, s માઇનસ s 2cs, 2cs, c પ્લસ c, c પ્લસ c 2cc, 2cc અને c માઇનસ c માઇનસ 2ss. આના પરથી આ ચારેય સૂત્રો થઈ જશે. અને પહેલામાં બેનો સરવાળો ભાગ્યા 2, બીજે વખતે બેની બાદબાકી ભાગ્યા 2, સરવાળો ભાગ્યા 2, બાદબાકી ભાગ્યા 2, સરવાળો ભાગ્યા 2, બાદબાકી ભાગ્યા 2, સરવાળો ભાગ્યા 2, બાદબાકી ભાગ્યા 2. એટલે એકદમ આ ચાર સૂત્રો આવડી જાય તો આપણને ઉપરના ચાર સૂત્રો બહુ સહેલાઈથી આવડી જશે. હવે આપણે હતું સરવાળા કે બાદબાકીમાંથી ગુણાકારમાં રૂપાંતર કર્યું કહેવાય. સરવાળા કે બાદબાકીમાંથી ગુણાકારમાં રૂપાંતર કર્યું કહેવાય. આવી જ રીતે તમે ગુણાકારમાંથી
સરવાળા કે બાદબાકીમાં રૂપાંતર કરી શકો છો. અને કઈ રીતે થાય એ જોઈએ આપણે. ટુ સાઇન આલ્ફા cos beta is equal to sin alpha plus beta plus sin alpha minus beta. 2 sin alpha cos beta बराबर sin alpha plus beta plus sin alpha minus beta. 2 cos alpha sin beta હોય તો sin alpha plus beta minus sin alpha minus beta થાય. આવી રીતે ત્રીજું 2 cos alpha cos beta હોય તો cos alpha plus beta plus cos alpha minus beta થાય. અને -2 sin alpha sin beta હોય તો cos alpha plus beta minus cos alpha minus beta થાય. આ ચારે ચાર સૂત્રો પણ આના પરથી જ થાય છે. આ સરવાળા કે બાદબાકીમાંથી ગુણાકારમાં રૂપાંતર કર્યું કહેવાય. અને આ ગુણાકારમાંથી, આ ગુણાકાર છે એમાંથી સરવાળા કે બાદબાકીમાં રૂપાંતર કર્યું કહેવાય. એટલે 2sc હોય તો s plus s થાય, s plus s. પણ અહીંયા છેદમાં 2 નહીં આવે. સરવાળો બાદબાકી, સરવાળો બાદબાકી. જ્યારે સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં રૂપાંતર કરો તો છેદમાં 2 આવશે. પણ ગુણાકારમાંથી, આ ગુણાકાર છે એમાંથી સરવાળા કે બાદબાકીમાં રૂપાંતર કરો ત્યારે છેદમાં 2 લખશું નહીં. 2cs હોય, 2cs તો s minus s થાય. 2cc હોય, 2cc છે અહીંયા તો c plus c થશે. અને -2ss હોય તો c minus c થાય. તો આ 8 સૂત્રો છે. માત્ર તમને જો આ આવડતું હોય આટલું યાદ રાખી લો. s plus s 2sc, s minus s 2cs, c plus c 2cc અને c minus c -2ss. જો તમે આવી રીતે યાદ રાખી લ્યો તો 8 સૂત્રો તમને આવડી જાય. આ સૂત્રો બહુ અગત્યના છે. ત્રિકોણમિતિમાં 11મા મત આવશે, પણ 12મા ધોરણમાં લગભગ 50% મેથ્સમાં આનો ઉપયોગ આવવાનો છે. એટલે આ બહુ અગત્યના સૂત્રો છે. નોટ કરી લેજો, હોમવર્ક કરજો, લખજો, પાકા કરી લેજો. હવે 2 આલ્ફાના સૂત્રો આપણે લખીએ છીએ. ટુ આલ્ફાના સૂત્રો. sin 2 આલ્ફા 2 sin alpha into cos alpha થાય. sin 2 આલ્ફાનું સૂત્ર 2 sin alpha into cos alpha થાય. કેવી રીતે થાય? તો કે sin 2 આલ્ફા ને alpha plus alpha લખી શકાય. હવે આને મનમાં આલ્ફા સમજવાનું, આને બીટા સમજવાનું. તો એનું 4 સૂત્રો લખાવ્યા હતા. sin alpha cos બીટા, પણ અહીંયા આલ્ફા જ છે. બીજું cos alpha sin બીટા, પણ અહીંયા આલ્ફા જ છે. આ બે એક સરખા છે. જુઓ, sin alpha cos alpha, sin alpha cos alpha. તો 2 વખત થાય તો 2 sin alpha into cos alpha થઈ ગયું. આ સૂત્ર સાબિત થઈ જશે. 4 સૂત્રો ઉપરથી બધા સૂત્રો સાબિત થઈ જશે. એટલે આ પહેલું સૂત્ર. બીજું સૂત્ર cos 2 alpha. આના 3 સૂત્રો છે. cos square alpha minus sin square alpha. કઈ રીતે આવે છે? તો કે cos 2 alpha બરાબર cos alpha plus alpha લખી શકાય. હવે ઓલા 4 સૂત્રો યાદ કરો. આને આલ્ફા અને બીટા સમજી તો cos alpha cos beta આવતું હતું યાદ હોય તો. cos alpha cos beta, પણ બીટા છે આપણે અહીંયા આલ્ફા છે. પ્લસ હોય તો માઇનસ sin alpha sin beta, પણ બીટા છે આલ્ફા જ છે. sin alpha sin alpha થશે. તો અલ્ટિમેટલી આ મળશે cos square alpha minus sin square alpha. આ સૂત્ર છે. હવે 9 સૂત્રો આવડતા હોય તો sin square alpha ને cos square alpha 1 minus cos square alpha કહી શકાય. આને sin square alpha. તો અલ્ટિમેટલી cos square alpha minus 1 plus cos square alpha, એટલે આ થશે 2 ટાઈમ 2 cos square alpha minus 1. એટલે આનું એક બીજું સૂત્ર 2 cos square alpha minus 1 આવું થશે. હવે આની જગ્યાએ
સાઇન લખી નાખું તો 1 માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા, તો 1 માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા, તો 1 માઇનસ આ એક ને એક 2 2 સાઇન સ્ક્વેર આલ્ફા, આ રીતે થશે. આ ત્રીજું સૂત્ર, એટલે 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર આલ્ફા આવી રીતે સૂત્ર આવશે. હવે આના પછી tan 2 આલ્ફા, હું 4 સૂત્રો બીજા લખું છું પછી આમાં આવું છું. tan આલ્ફા પ્લસ બીટા હોય જેમ ઓલા 4 સૂત્રો તૈયાર કર્યા હતા આપણે એવી રીતે sin આલ્ફા પ્લસ બીટા, sin આલ્ફા માઇનસ બીટા, cos આલ્ફા પ્લસ બીટા, cos આલ્ફા માઇનસ બીટા, એવી જ રીતે tan આલ્ફા પ્લસ બીટા સીધો ગુણાકાર tan આલ્ફા પ્લસ tan બીટા 1 માઇનસ આ બેનો ગુણાકાર tan આલ્ફા ઇન્ટુ tan બીટા, આ tan આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર છે. આવી જ રીતે tan આલ્ફા માઇનસ બીટા હોય તો tan આલ્ફા માઇનસ tan બીટા 1 અહીંયા હોય એનાથી વિરુદ્ધ નિશાની પ્લસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા આવી રીતે થશે. સેમ આવી રીતે cot આલ્ફા cot બીટા cot આલ્ફા પ્લસ cot બીટા, cot આલ્ફા પ્લસ બીટા, અને છેદમાંથી લખવાનું શરૂ કરવાનું, ઉલટું લખવાનું cot બીટા પ્લસ cot આલ્ફા, અહીંયા બેનો ગુણાકાર cot આલ્ફા cot બીટા, પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ. એવી રીતે cot આલ્ફા માઇનસ બીટા હોય તો છેદમાંથી લખવાનું cot બીટા માઇનસ cot આલ્ફા, અહીંયા cot આલ્ફા ઇન્ટુ cot બીટા, અહીંયા માઇનસ હોય તો પ્લસ 1. આ 4 સૂત્રો છે. આ 4 સૂત્રોને ઓલા 4 સૂત્રો સાથે જોઈન્ટ કરી દેવાના. કયા 4 સૂત્રો? sin આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર, sin આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર, tan આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર અને tan આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર. એની સાથે cot આલ્ફા પ્લસ બીટા, cot આલ્ફા માઇનસ બીટા, tan આલ્ફા પ્લસ બીટા, tan આલ્ફા માઇનસ બીટા, આ 4 ફોર્મ્યુલા ઉમેરી દઈએ. હવે મારે એ 2 આલ્ફામાં tan 2 આલ્ફાનું સૂત્ર જોતું હોય તો આને શું લખી શકાય? તો કે tan આલ્ફા પ્લસ આલ્ફા. તો અહીંયા હું બીટાની જગ્યાએ આલ્ફા પ્લસ આલ્ફા લખું તો અહીંયા પણ આલ્ફા આવે અને અહીંયા પણ આલ્ફા આવે. અલ્ટિમેટલી શું થાય તો કે tan આલ્ફા અને tan આલ્ફા 2 tan આલ્ફા અને અહીંયા થશે 1 માઇનસ tan સ્ક્વેર આલ્ફા, ઉપર સરવાળો છેદમાં ગુણાકાર, એટલે આનું સૂત્ર થશે 2 tan આલ્ફા છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર આલ્ફા. આ sin 2 આલ્ફા, cos 2 આલ્ફા અને tan 2 આલ્ફા ત્રણના સૂત્રો છે. હવે તમને સેકનું પૂછ્યું હોય તો આનું વ્યસ્ત કરી નાખવાનું અને sin નું સૂત્ર લખી નાખવાનું. cosec નું પૂછ્યું હોય તો આને 1 ના છેદમાં લખીને એનું સૂત્ર લખી નાખવાનું. cot નું પૂછ્યું હોય તો આને 1 ના છેદમાં લખી, એટલે 3 સૂત્રો આવડે એટલે બીજા 3 તો એના વ્યસ્ત કરવાના છે, ઉલટાવી નાખવાના, એટલે 6 સૂત્રો તૈયાર થઈ જશે. ઓકે, હવે 2 આલ્ફા પછી cos અને sin ના tan વાળા સૂત્રો, cos 2 આલ્ફા is equal to 1 minus tan square alpha 1 plus tan square alpha, અને sin 2 alpha is equal to 2 tan alpha upon 1 plus tan square alpha. આ tan વાળા સૂત્રો છે, sin 2 alpha અને cos 2 alpha ના. આ sin 2 alpha ના છેદમાં cos 2 alpha મેળવીએ તો tan 2 alpha થાય. આના છેદમાં લખો તો બેનો છેદ ઉડી જાય, 2 tan alpha ના છેદમાં 1 minus tan square alpha, એટલે અહીંયા જે સૂત્ર છે tan 2 alpha નું એ મેચ પાછું થઈ જશે. તો આ સૂત્રો 2 alpha ના પૂરા થયા અહીંયા. હવે આપણે 3 alpha ના સૂત્રો મેળવશું. 3 alpha ના સૂત્રો 3
3 આલ્ફાના સૂત્રો આપણે મેળવીએ. તો sin 3 આલ્ફા 3 sin આલ્ફા minus 4 sin ક્યુબ આલ્ફા cos 3 આલ્ફા 4 cos ક્યુબ આલ્ફા minus 3 cos આલ્ફા. મેં આવી રીતે યાદ રાખ્યા. sin 3 હોય તો sin 34, 3 ની સાથે sin આવે, 4 ની સાથે sin ક્યુબ. cos હોય તો 43, 4 ની સાથે ક્યુબ અને 3 ની સાથે cos. તો sin 34 cos 43. એવી રીતે 3 આલ્ફા હોય 10, તો 3 tan આલ્ફા minus 10 ક્યુબ આલ્ફા 1 minus 3 10 સ્ક્વેર આલ્ફા. 31 થાય. 3 tan આલ્ફા minus 10 ક્યુબ આલ્ફા 1 minus 3 tan આલ્ફા 10 સ્ક્વેર આલ્ફા. તો આ sin 3 આલ્ફા cos 3 આલ્ફા અને tan 3 આલ્ફાના 3 સૂત્રો થઈ ગયા 3 આલ્ફા વાળા. હવે આપણે θ/2 ના સૂત્રો લખવાના છે. θ/2 અર્ધ કોણ હોય તો એના સૂત્રો કેવી રીતે થાય એ જોવાનું છે. sin θ તો 2 sin θ/2 cos θ/2. આ sin 2θ નું સૂત્ર શું થતું હતું તો કે 2 sin θ into cos θ. તો અહીંયા થીટા હોય તો અહીંયા અડધા અડધા આવે, 2 હોય તો અહીંયા 1 1 આવે, 1 હોય તો અહીંયા હાફ હાફ આવે. એવી રીતે cos θ cos સ્ક્વેર θ/2 3 સૂત્રો થશે. sin સ્ક્વેર θ/2 2 cos સ્ક્વેર θ/2 minus 1 1 minus 2 sin સ્ક્વેર θ/2. આ 3 સૂત્રો. અને tan θ is equal to 2 tan θ/2 upon 1 minus tan સ્ક્વેર θ/2 થશે. આવી રીતે બનવાનું છે. તો આ અર્ધકોણના સૂત્રો છે. હવે આના પરથી છે ને આપણે અગત્યના સૂત્રો મેળવવાના છે. જુઓ તમે કઈ રીતે બને. cos સ્ક્વેર θ cos 2θ is equal to 2 cos સ્ક્વેર θ minus 1 અને sin cos 2θ બરાબર 1 minus 2 sin સ્ક્વેર θ. આ બે સૂત્રો ક્યાં છે તો કે cos 2θ ના 3 સૂત્રો હતા. 3 માંથી 2 આ છે. આ સૂત્રોના મિત્રો ગોલ્ડન ફોર્મ્યુલા કહેવાય. કોઈ પણ દાખલો ગણશો 12માં સંકલન વિકલનનો આ સૂત્ર આવશે જ. હવે આમાંથી કેટલા બનાવી શકાય જુઓ. આ 1 ને હું આ બાજુ લાવું તો ત્યાં શું બનશે 1 plus cos 2θ અને અહીંયા શું વધ્યું હતું કે 2 cos સ્ક્વેર θ. એવી રીતે થશે. વળી cos સ્ક્વેર θ છે. આ 2 ને સામે લઈ જાવ તો નવું સૂત્ર બને cos 2θ upon 2. આવી રીતે. અને વળી આમાં હું હાફ કરું અર્ધકોણ cos સ્ક્વેર θ/2 તો 1 plus cos θ upon 2. આવી રીતે થશે. આવી રીતે સેમ અહીંયા આને આ બાજુ અને આ બાજુ લાવો તો sin 2 sin સ્ક્વેર θ is equal to 1 minus cos 2θ. બહુ અગત્યનું સૂત્ર છે. sin સ્ક્વેર θ is equal to 1 minus cos 2θ upon 2 આવશે. અને આનો અર્ધકોણ કરી નાખો sin સ્ક્વેર θ/2 તો 1 minus cos θ upon 2 થશે. તો આ અર્ધકોણ થઈ ગયા. હવે આ બેનો જો હું ભાગાકાર કરું આ બેનો તો શું થાય તો કે tan સ્ક્વેર θ થાય. આના છેદમાં લખું તો 2 2 વયા જાય તો 1 minus cos 2θ ના છેદમાં 1 plus cos 2θ આનું સૂત્ર થાય. આવી રીતે આના છેદમાં લખું તો tan સ્ક્વેર θ/2 થાય. તો આના છેદમાં આવશે એટલે 1 minus cos θ ના છેદમાં 1 plus cos θ થશે. અને આનું જો વર્ગમૂળ કાઢ લો તો tan θ/2 અહીંયા પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 1 minus cos θ 1 plus cos θ આનું સૂત્ર બને છે. તો અહીંયા તમારા ત્રિકોણમિતિના તમામ સૂત્રો પૂરા થયા. મિત્રો આ બ્રિજ કોર્સ હતો. આનો મતલબ એ હતો કે 10મા પછી 11 12માં આવી તો કેટલી બેઝિક વસ્તુની જરૂર પડે તો મેં તમને પાર્ટ લેક્ચરમાં કરાવ્યું છે.
આ 5 લેક્ચર 2 વર્ષ સુધી તમારે યાદ રાખવાના છે. આ ફિઝિક્સ અને મેથ્સ બેય માટે ઉપયોગી છે. તમે 11માં આવશો, સાયન્સ રાખશો, જો સાયન્સ રાખશો અને એ ગ્રુપ રાખશો તો આ ભણવાનું છે જ, પણ બી ગ્રુપ રાખશો ધારો તો આ બધી વસ્તુ પાછી ફિઝિક્સમાં આવે છે. એટલે તમારા સૂત્રો કરવા ફરજિયાત છે. તમારું ગ્રુપ એ હોય કે બી હોય, તમે એન્જિનિયરિંગમાં જવાના હો કે મેડિકલમાં જવાના હો, બરાબર, પણ આ સૂત્રો તો તમે કર્યા વગર ફિઝિક્સ કરી શકવાના નથી. એ ગ્રુપ વાળા તો જ્યાં ભણશે પાછું, પણ બી ગ્રુપ વાળાને પાછું આ ભણવાનું નહીં આવે, ડાયરેક્ટ આ ફોર્મ્યુલા જ આવશે. એટલે અત્યારે તમારી પાસે ખૂબ સમય છે. આ સૂત્રોને વારંવાર અથવા લેક્ચરને વારંવાર સાંભળી અને આ સૂત્રો અને થિયરી તૈયાર કરો. પહેલો મુદ્દો. બીજો મુદ્દો, તમે 11 સાયન્સમાં ગમે ત્યાં ભણવા જાઓ, ધારો કે સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આવશો તો પાછું હું કરાવવાનો છું, અન્ય સ્કૂલમાં જશો તો પણ આ સૂત્રો તમને કામ આવવાના છે. તો આ 5 લેક્ચર તમારા માટે ખૂબ ઉપયોગી રહેશે અને તમે 2 વર્ષ સુધી આ 5 લેક્ચર વારંવાર તમને યાદ આવ્યા કરશે. તમે યાદ કરશો કે હા, આ વાત આવી હતી અમારા ભણવામાં. એટલે આ એવું એક પ્રકારનું હોમવર્ક છે તમારા માટે, જે કાયમી તમારા મેમરીમાં જોશે. એટલે વારંવાર આ લેક્ચર સાંભળી, વારંવાર રિવિઝન કરી અને 5 લેક્ચર તૈયાર કરી નાખો. હું તમને ખાતરી આપું છું કે મેથ્સ અને ફિઝિક્સ બંનેમાં સારા માર્ક લઈ આવવામાં તમને કોઈ રોકી શકશે નહીં. આ બહુ અગત્યનું છે. હવે પાછા આપણે મળશું. અત્યારે બ્રિજ કોર્સ આપણો આ લેક્ચરથી પૂરો કરવામાં આવે છે. પાછા ક્યારે મળશું, ક્યાં નહીં મળી એ આપણને ખ્યાલ નથી કોઈને. પાછા આપણે મળવાના હશું તો મળશું. બીજી સ્કૂલમાં જશો તો બીજા સાહેબો પણ સરસ જ ભણાવશે, કોઈ ચિંતાનો વિષય નથી. પણ આ 5 લેક્ચર તમારે ખૂબ જ યાદ રાખવાના છે. થેન્ક યુ. જય હિન્દ.